મિત્રો, શું તમને એ વાતની ખબર છે કે જ્યારે આપણે સવારે ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે વસ્તુ આપણે પેટમાં નાખીએ છીએ તે જ વસ્તુ આગળ જઈને નક્કી કરે છે કે આપણું સ્વાસ્થ્ય કેટલું સારું રહેશે કે આપણે બીમાર પડીશું? હવે એવા ઘણા લોકો છે જે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચા પીએ છે. હવે વિચારો કે જ્યારે આખી રાત શરીર આરામની સ્થિતિમાં હતું અને પેટ ખાલી હતું, તે સમયે જો સૌથી પહેલાં આકરી ચા જેવી વસ્તુ અંદર જશે તો તેની અસર ધીમે ધીમે શરીર પર તો પડશે જ. બની શકે છે કે આજે કે આવતા થોડા મહિનાઓમાં તમને તેનું કોઈ નુકસાન ન દેખાય, પરંતુ જેમ જેમ ઉંમર વધશે તેમ શરીરમાં પિત્તનું સ્તર વધતું જશે અને ત્યારે જઈને તમને હોર્મોન્સમાં ગડબડ, થાઇરોઇડની સમસ્યા કે ડાયાબિટીસ જેવી મોટી બીમારીઓ થઈ શકે છે. ઘણા લોકો એવું કહે છે કે ડાયાબિટીસ ગળ્યું ખાવાથી થાય છે, પરંતુ મિત્રો, આ વાત પૂરી રીતે સાચી નથી. ડાયાબિટીસનું અસલી કારણ માત્ર ગળ્યું ખાવું નથી હોતું, પરંતુ આપણી રહેણીકરણી, રોજિંદી આદતો અને ખોટો ખાનપાન તેના મૂળમાં હોય છે. તેવી જ રીતે મેદસ્વીતાની વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે વધારે ખાવું મેદસ્વીતાનું કારણ છે, પરંતુ સત્ય એ છે મિત્રો કે મેદસ્વીતા ત્યારે આવે છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ. મતલબ કે શરીરને જે જોઈએ છે તે નથી આપતા અને જે નથી જોઈતું તે વધારે ખાઈ લઈએ છીએ. આજના આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે જો તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે યોગ્ય રીતે પાણી પી લો તો તેની તમારા શરીર પર કેટલી ઊંડી અસર પડે છે. કદાચ તમે વિચારશો કે આ તો અમે બાળપણથી કરતા આવ્યા છીએ, પાણી પીવું કંઈ મોટી વાત છે. પરંતુ મિત્રો, અસલી વાત પાણી પીવાની નથી, તેને યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી પીવાની છે. પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે. બાળપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવ શરીર 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આ બધામાં સૌથી વધારે તત્વ જે શરીરમાં હોય છે તે છે જળ, એટલે કે પાણી. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરનો લગભગ 70% ભાગ માત્ર પાણીથી બનેલો છે, જ્યારે બાકીના 30%માં બાકીના 4 તત્વો હોય છે. હવે જ્યારે શરીરનો આટલો મોટો ભાગ માત્ર પાણીથી બનેલો છે, તો પછી એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીને લઈને જે પણ નિયમો છે તેને આપણે ખૂબ ગંભીરતાથી અપનાવવા જોઈએ. આયુર્વેદમાં પણ પાણીને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો તમે બાકીના કોઈ નિયમોનું પાલન ન કરો તો ચાલશે, પરંતુ પાણી સાથે જોડાયેલી બાબતોને ક્યારેય અવગણશો નહીં. કારણ કે એક માણસ ખાધા વગર તો ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે, પરંતુ પાણી પીધા વગર થોડા દિવસ પણ જીવતા રહેવું મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે પાણી સાથે જોડાયેલી દરેક વાતને સમજવી અને તેને યોગ્ય રીતે અપનાવવી ખૂબ જરૂરી છે. હું આ વાત એટલે કહી રહ્યો છું કારણ કે આજે મોટાભાગના લોકોને પાણી પીવાની સાચી રીત જ ખબર નથી. તમે જોયું હશે કે કોઈ ઠંડુ પાણી પીએ છે, કોઈ ગરમ, કોઈ બોટલથી પીએ છે, કોઈ ગ્લાસથી, કોઈ ઊભા રહીને પીએ છે તો કોઈ બેસીને. મતલબ દરેકની રીત અલગ હોય છે, પરંતુ દરેક રીત સાચી નથી હોતી. એટલા માટે આજે હું તમને કેટલાક સરળ અને ખૂબ જ જરૂરી નિયમો જણાવીશ જે માત્ર ને માત્ર પાણી સાથે જોડાયેલા હશે. અને જો તમે આ નિયમોને તમારી રોજિંદી જિંદગીમાં અપનાવો છો તો તમે તમારા સ્વાસ્થ્યને ઘણા અંશે સારું બનાવી શકો છો. હવે હું તમને જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈ પણ ખાધા પીધા વગર માત્ર પાણી પીએ છીએ, તે પણ વાસી મોંએ, તો તે સમયે આપણા શરીરમાં શું અસર થાય છે અને કઈ કઈ બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ તે વસ્તુની જેને આપણે વાસી મોં કહીએ છીએ. મિત્રો, સવારનું જે પહેલું મોં હોય છે, જેને આપણે વાસી મોં કહીએ છીએ, તે પોતાનામાં ખૂબ જ ચમત્કારી હોય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંમાં જે લાળ એટલે કે સલાઇવા જમા હોય છે તે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ જેવું આપણે બ્રશ કરી લઈએ છીએ કે કંઈક ખાઈ પી લઈએ છીએ, તે લાળ મોંમાંથી બહાર ચારી જાય છે અને તેનો ફાયદો આપણને નથી મળી શકતો. હવે આ જ લાળ જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલ પર લગાવો તો તે કાળા કુંડાળા ધીમે ધીમે ઠીક થઈ શકે છે. જો તમારા ચહેરા પર ખીલ કે ડાઘ છે તો તે પણ આ લાળ લગાવવાથી સમયની સાથે ઠીક થઈ શકે છે. એટલું જ નહીં મિત્રો, રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે આ લાળમાં નેચરલ પેઇન કિલિંગ એટલે કે દર્દ ઓછું કરવાના ગુણ હોય છે. જ્યારે આપણે નાના હતા અને ક્યાંક વાગતું હતું તો આપણી માતા આપણને આંગળી મોંમાં નાખી દેવાનું કહેતી હતી અથવા આપણે પોતે જેવું કરતા હતા. તેનું કારણ એ જ હતું કે તે લાળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ઘાને જલ્દી ભરવામાં મદદ કરે છે અને દુખાવાને પણ ઓછો કરે છે.
તમે જોયું હશે કે જાનવર જેમ કે કૂતરા કે બિલાડી જો ઘાયલ થઈ જાય છે તો તે પોતાના ઘાને વારંવાર પોતાની જીભથી ચાટતા રહે છે. આપણને લાગે છે કે આ તેમની આદત છે. પરંતુ હકીકતમાં તેઓ પોતાના ઘા પર લાળ લગાવીને તેને ઠીક કરવાની કોશિશ કરી રહ્યા હોય છે, કારણ કે તેમની લાળ પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. એટલા માટે મિત્રો, આપણા શરીરની સવારની પહેલી લાળ પેટમાં જરૂર જવી જોઈએ. અને જ્યારે તમે સવારે ઉઠીને કંઈ ખાધા વગર, બ્રશ કર્યા વગર જો પાણી પીવો છો, તો આ જ લાળ તમારા પેટ સુધી જાય છે અને ત્યાં જઈને પાચનમાં મદદ કરે છે. આયુર્વેદની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માણસના સ્વાસ્થ્યની શરૂઆત તેના પેટથી થાય છે. જો તમારું પેટ રોજ યોગ્ય રીતે સાફ નથી થતું, તો ધીમે ધીમે તેમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને પછી આગળ જઈને ગંભીર બીમારીઓની શરૂઆત થઈ જાય છે. જો પેટ સાફ નથી તો ડાયાબિટીસ, સંધિવા, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. અને આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ પીએ છીએ, જેમ કે ખોટા સમયે અથવા ખોટા તાપમાનનું પાણી પીવું. જો તમે ઠંડુ પાણી પીવો છો, ખાસ કરીને સવારે, તો આ પેટને નુકસાન પહોંચાડે છે અને વજન પણ વધી શકે છે. પરંતુ જો તમે સવારે વાસી મોંએ હળવું ગરમ એટલે કે નવસેકું પાણી પીવો છો, તો તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થાય છે અને વજન પણ ધીમે ધીમે ઓછું થઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમે રોજ સવારે વાસી મોંએ પાણી પીવાની આદત પાડી લો, તો તમને તેના શું શું ફાયદા મળી શકે છે. જો તમે રોજ સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો, તો તેનાથી તમારું હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન ધીમે ધીમે ઠીક થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર એટલે કે ચૂપચાપ જીવ લેનારી બીમારી કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આ બીમારી કોઈ પણ લક્ષણ વગર ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને હૃદય સંબંધી કોઈ તકલીફ છે, તો હાઈ બ્લડ પ્રેશર તમારા માટે ખૂબ ખતરનાક હોઈ શકે છે. કારણ કે જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય છે, તો શરીરમાં લોહી જાડું થઈ જાય છે, જે નસોમાં રૂકાવટ પેદા કરે છે. જ્યારે નસોમાં બ્લોકેજ થાય છે, તો હૃદયને લોહી પંપ કરવામાં ખૂબ વધારે મહેનત કરવી પડે છે, જેનાથી હૃદય પર દબાણ વધે છે અને હાર્ટ બ્લોકેજ કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ બની જાય છે. તેની સાથે સાથે મિત્રો, જ્યારે બ્લડ પ્રેશર વધારે થઈ જાય છે, તો માત્ર હૃદય જ નહીં, પરંતુ આપણા મગજની નસો પર પણ તેજ દબાણ પડે છે. જ્યારે મગજની નસો પર બહુ વધારે દબાણ બની જાય છે, તો તેનાથી બ્રેઇન એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે અને ક્યારેક ક્યારેક તો શરીરનો કોઈ એક ભાગ કામ કરતો જ બંધ થઈ જાય છે. જો તમે આ પ્રકારની કોઈ પણ ગંભીર સ્થિતિથી બચવા માંગતા હોવ, તો સૌથી પહેલાં તમારે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં લાવવું પડશે અને તેને ઠીક કરવાનો સૌથી સસ્તો, સરળ અને અસરકારક ઉપાય એ જ છે કે તમે રોજ સવારે ઉઠતાની સાથે જ કંઈ પણ ખાધા વગર અને બ્રશ કર્યા વગર 1 થી 2 નહીં, પરંતુ 3 થી 4 ગ્લાસ હળવું ગરમ પાણી જરૂર પીવો. જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે, તો તમે સવારના સમયે 4 ગ્લાસ સુધી હળવું ગરમ પાણી પી શકો છો. જેટલું વધારે તમે સવારે ખાલી પેટે પાણી પીશો, એટલી જલ્દી તમને બ્લડ પ્રેશરની બીમારીથી રાહત મળવા લાગશે. સતત 3 થી 4 મહિના આવું કરવા પર બહુ જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ શકે છે અને દવાની જરૂરિયાત પણ ધીમે ધીમે ખતમ થઈ શકે છે. હવે વાત કરીએ બીજી સામાન્ય પણ પરેશાન કરનારી બીમારીની, જે છે કિડની સ્ટોન એટલે કે પથરી. જો તમને ક્યારેય કિડનીમાં સ્ટોન એટલે કે પથરી થઈ જાય છે, તો મોટાભાગના લોકો વિચારે છે કે તેનો ઈલાજ ઓપરેશન જ છે. પરંતુ મિત્રો, વાસી મોંએ હળવું ગરમ પાણી પીવાથી આ પથરી ધીમે ધીમે ઓગળીને નીકળી શકે છે અને ઓપરેશનની જરૂર પણ નથી પડતી. જ્યારે તમે રોજ સવારે નવશેકું પાણી પીઓ છો, તો તે આખા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સાથે જ તમારી કિડનીને સાફ કરે છે. જ્યારે પેટ સાફ હોય છે, લોહી સાફ હોય છે, તો શરીરમાંથી પથરી જેવી વસ્તુઓ પણ આપોઆપ બહાર નીકળવા લાગે છે. આપણા શરીરની અંદર એટલી તાકાત હોય છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે કેન્સર જેવી બીમારીઓ સામે પણ લડી શકે છે. તો પછી પથરી જેવી વસ્તુ તો બહુ નાની વાત છે. તમારે બસ એટલું કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાસી મોંએ હળવું ગરમ પાણી પીવું છે. જે લોકો સવારમાં ચા પીએ છે, તેમણે પોતાની આ આદત બદલી લેવી જોઈએ. ખાલી પેટે ચા પીવી સૌથી વધારે નુકસાન કરે છે અને શરીરને ધીમે ધીમે અંદરથી નુકસાન પહોંચાડે છે. તેની જગ્યાએ જો તમે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો, તો તમારા શરીરમાં ઘણા બદલાવ આવી શકે છે. હવે વાત કરીએ વજનની. જો તમે સવારે ઉઠતાની સાથે જ વાસી મોંએ ગરમ પાણી પીઓ છો, તો તેનાથી તમારું વજન ઓછું થવાનું શરૂ થઈ શકે છે. આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. લોકો કહે છે કે અમે તો જમવાનું ઓછું ખાઈએ છીએ, છતાં પણ જાડા થતા જઈએ છીએ. તેનું કારણ એ છે કે તમે જમવાનું ભલે ઓછું ખાઓ છો, પરંતુ પાણી કાં તો ખોટી રીતે પીઓ છો અથવા બિલકુલ નથી પીતા.
કેટલાક લોકો દિવસભરમાં ખૂબ ઠંડુ પાણી પીએ છે, જેનાથી શરીરની મેટાબોલિઝમ એક્ટિવિટી એટલે કે અંદરની ક્રિયા ધીમી થઈ જાય છે. જ્યારે શરીરની ગતિવિધિઓ ધીમી પડે છે તો કબજિયાત થવા લાગે છે, પેટ સંકોચાવા લાગે છે અને આ જ વસ્તુ વજન વધવાનું કારણ બને છે. કેટલાક લોકો તો બહુ ઝડપથી એક જ શ્વાસમાં 1 ગ્લાસ પાણી પી જાય છે, જે એકદમ ખોટી રીત છે. આવા સમયે પાણી પેટ પર ઝટકો આપે છે અને શરીરમાં અંદરની તકલીફો વધી જાય છે. જો તમે ઊભા રહીને પાણી પીઓ છો તો તે પાણી સીધું નીચે પડે છે અને પાચન ક્રિયા પર અસર કરે છે. એટલા માટે પાણી પીવાના કેટલાક સરળ પણ જરૂરી નિયમો હોય છે. પાણી હંમેશા ધીમે ધીમે અને એક ઘૂંટડે પીઓ. પાણીનું તાપમાન ન બહુ ઠંડુ હોય અને ન બહુ ગરમ. હળવું ગરમ કે સામાન્ય તાપમાનનું પાણી સૌથી સારું હોય છે. પાણી હંમેશા બેસીને પીઓ અને જમ્યા પછી તરત જ પાણી બિલકુલ ન પીઓ. ઓછામાં ઓછો 1 કલાક રોકાઓ. જો તમે આ નિયમ અપનાવશો અને દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાસી મોંએ હળવું ગરમ પાણી પીશો તો તમે જોશો કે તમારા શરીરનું વજન બહુ ઝડપથી ઘટવા લાગશે. લોકો ડાયટ કરે છે, બહુ મહેનતવાળી કસરત કરે છે. પરંતુ જો પાણીના માત્ર આ જ નિયમો યોગ્ય રીતે અપનાવી લો તો 1 થી 2 મહિનામાં ફરક દેખાવા લાગશે. હવે વાત કરીએ ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલ મુહાસાની. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ આવે છે અને તમે વિચારો છો કે કોઈ ક્રીમ લગાવવામાં આવે કે કોઈ ટ્રીટમેન્ટ લેવામાં આવે તો થોડું રોકાઓ, કારણ કે અસલી કારણ બહારની નહીં પણ અંદરની હોય છે, એટલે કે લોહીની ગંદકી. અને લોહી ગંદુ કેમ થાય છે તેનું મોટું કારણ છે પેટનું ખરાબ રહેવું. જ્યારે તમે રોજ સવારે ઉઠીને વાસી મોંએ હળવું ગરમ પાણી પીવો છો તો તમારું પેટ સાફ થાય છે અને પછી લોહી પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે. જ્યારે લોહી સાફ થઈ જશે તો ચહેરા પર પિમ્પલ્સ આવવાનું આપોઆપ બંધ થઈ જશે. પિમ્પલ્સ ત્યારે નીકળે છે જ્યારે શરીરની અંદર વધારે ગંદકી હોય છે અને તે ક્યાંક ને ક્યાંકથી બહાર આવવાની કોશિશ કરે છે. કારણ કે સ્કિન, ચામડી સૌથી સંવેદનશીલ ભાગ છે, એટલે ગંદકી ત્યાંથી બહાર નીકળે છે. હવે ભલે તમે ગમે તેટલી મોંઘી ક્રીમ લગાવી લો, જ્યાં સુધી પેટ અંદરથી સાફ નહીં થાય ત્યાં સુધી ચહેરાની આ પરેશાન ઠીક નહીં થાય. તેની સાથે સાથે જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય કે સંધિવા, આર્થરાઇટિસની સમસ્યા હોય તો તેના માટે પણ વાસી મોંએ હળવું ગરમ પાણી ખૂબ અસરકારક છે. સંધિવાનું અસલી કારણ હોય છે શરીરમાં પિત્તનું અસંતુલન. અને પિત્ત ત્યારે વધે છે જ્યારે આપણે બહુ ઓછું પાણી પીએ છીએ અને મસાલેદાર તીખું ભોજન ખાઈએ છીએ. પેટ જ્યારે ઠીક નથી હોતું ત્યારે શરીરમાં ગરમી વધવા લાગે છે અને એ જ ગરમી સાંધાઓમાં જઈને સોજો અને દુખાવો બની જાય છે. જો તમે આ ગરમીને કંટ્રોલ કરવા માંગતા હો તો રોજ સવારે વાસી મોંએ હળવું ગરમ પાણી જરૂર પીઓ. આનાથી પેટ સાફ થશે, શરીરમાં પિત્ત સંતુલિત થશે અને સંધિવાની પરેશાની પણ ઓછી થઈ જશે. હવે વાત કરીએ કબજિયાતની, જે ભારતના લગભગ 30% અને આખી દુનિયાના 50% લોકોને હોય છે. કબજિયાતનો સીધો સંબંધ આપણી ખાણીપીણી અને પાણી પીવાની આદત સાથે હોય છે. જો તમે ઈચ્છતા હો કે પેટ રોજ યોગ્ય રીતે સાફ થાય તો વાસી મોંએ ગરમ પાણી પીવું એક આદત બનાવી લો. કબજિયાતથી ન માત્ર પેટ ભારે થાય છે પરંતુ તેની અસર આખા શરીર પર પડે છે. માથાનો દુખાવો, ગેસ, ગભરામણ, આળસ અને ચીડિયાપણું જેવી તકલીફો કબજિયાતને કારણે થાય છે. જ્યારે પેટ વારંવાર યોગ્ય રીતે સાફ નથી થતું તો શરીર પોતાના જ ઝેરી તત્વોથી ભરાવા લાગે છે અને આ જ નાની નાની સમસ્યાઓ આગળ જઈને બહુ મોટી બીમારીઓનું રૂપ લઈ લે છે. જેમ કે માથાનો દુખાવો એક નાનો સંકેત છે, પરંતુ આપણે દવા ખાઈને તેને દબાવી દઈએ છીએ, જ્યારે કે દવા સમસ્યાને દબાવે છે, ખતમ નથી કરતી. આવી જ નાની ગરબડ આગળ જઈને ગંભીર બીમારીમાં બદલાઈ શકે છે. એટલા માટે મિત્રો, કોઈ પણ બીમારીનો ઇલાજ માત્ર ગોળીથી નથી થતો. ઇલાજ થાય છે તે મૂળને ઓળખીને, જે મોટાભાગના કિસ્સાઓમાં પેટ સાથે જોડાયેલી હોય છે. અમારી આ ચેનલ હેલ્થ હબ ગુજરાતીનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે તમને એવી ઘરેલું અને સરળ જાણકારીઓ આપવામાં આવે જેનાથી તમે પોતાને અને તમારા પરિવારને કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર સ્વસ્થ રાખી શકો. હવે જુઓ, સવારે ઉઠીને બસ એક નાનો એવો નિયમ અપનાવો. વાસી મોંએ હળવું ગરમ પાણી પીવો. આનાથી વજન ઘટશે, બ્લડ પ્રેશર ઠીક રહેશે, પિમ્પલ્સ જશે, સંધિવામાં આરામ મળશે અને કબજિયાત જેવી તકલીફથી પણ છુટકારો મળશે. હવે આ નિર્ણય તમારે કરવાનો છે કે તમે તમારી સવારની શરૂઆત ચાથી કરો છો કે પાણીથી. કારણ કે ફરક તો તમારી આ એક જ આદતથી પડવાનો છે. કાં તો તમે બીમારી પસંદ કરો, કાં તો સ્વાસ્થ્ય. અમારું તો તમને એ જ સૂચન છે કે વાસી મોંએ હળવું ગરમ પાણી પીઓ અને પોતે પણ તંદુરસ્ત રહો અને પોતાના પરિવારને પણ ફિટ રાખો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને આ જ પ્રકારની વધુ હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મળતી રહે. તો મિત્રો, તમે પણ જો સવારે વાસી મોંએ પાણી પીઓ છો તો અમને તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો. બની શકે છે તમારી કમેન્ટ કોઈ અન્ય સમસ્યાનું સમાધાન હોય. તો મળીએ છીએ આવા જ જાણકારીસભર વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.